કરોડોમાં વેચાય છે આપણા ક્રિકેટના ખેલાડીઓ. કાશ ખેડૂતોના પાકને પણ કોઈ આઈપીએલ હોત તો આજે એ ભૂખ્યા પેટે ના સૂતા હોત. કોઈને ખોટા સમજી લેતા પહેલા એક વખત તેની પરિસ્થિતિ સમજો. જો આપણે સમયસર કંઈ નહીં કરીએ તો એક સમય એવો આવશે જ્યારે આગળ વધવું દુઃખદાયક હશે, પાછળ ચાલવું પણ પીડાદાયક હશે અને સ્થિર ઊભા રહેવું જીવલેણ હશે. જો ગરીબ બાળકો પોતાના પેટ માટે કામ કરે તો બાળમજૂરીનો અપરાધ ગણાય છે, અને અમીરોના છોકરા ફિલ્મ સિરિયલમાં કામ કરે તો બાળ કલાકાર કહેવાય છે. રસ પતી ગયા બાદ તો પતંગિયું પણ ફૂલ પર નથી બેસતું સાહેબ. આ તો માણસ છે, સમજાય તેને સલામ. પતિની કમાણી હોય ને તો હેલિકોપ્ટર ઉતારો ને તોય વાંધો નહીં, પણ ઘરનું લાઇટ બિલ સસરા ભરતા હોય ત્યાં પંખા પણ સમજી વિચારીને ચાલુ કરવા જોઈએ. જેને ખરેખર વાત કરતા આવડે છે તેઓ મોટા ભાગે ચૂપ રહેવાનું જ પસંદ કરતા હોય છે. સ્કૂલથી લઈને હોસ્પિટલ સુધી બધાને પ્રાઇવેટ પર ભરોસો છે. બસ ખાલી જમાય અને કમાય જ બધાને સરકારી જોઈએ. હળવા હોય એ જ મળવા જેવા હોય. શબ્દો મફત છે, પણ તેનો કેવો ઉપયોગ કરો છો તે મુજબ તેની કિંમત ચૂકવવી પડે છે. અમુક માણસોને આગ લગાવવા માટે દિવાસળીની જરૂર નથી હોતી. એ લોકો એમની વાણીથી જ બીજાના જીવનમાં અને સંબંધમાં આગ લગાવી શકે છે. હાજરી હંમેશા એવી રાખો કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય. વહેલી સવારે કોથળો લઈને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને શૂઝ પહેરીને જોગિંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે, પેટ. સુખી જીવન માટે સારું ઘર હોવું જરૂરી નથી, પણ ઘરમાં સારો માહોલ હોવો જરૂરી છે. નીતિ સાફ રાખશો તો ક્યારેય રણનીતિ ઘડવી નહીં પડે. ઘર ભલે નાનું હોય પણ મન મોટા હોવા જોઈએ. લોકો કહે છે કે એક ગેરસમજ ગમે તેવા મજબૂત સંબંધને તોડી નાખે છે, પણ એ સંબંધને મજબૂત કેમ માનવું જે એક ગેરસમજના કારણે તૂટી જાય? જીવનનું કડવું સત્ય એ છે કે દરેક શ્વાસ માણસને મૃત્યુ તરફ લઈ જાય છે, અને માણસ એવું સમજે છે કે તે જીવી રહ્યો છે. જિંદગીમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત ન કરો. શું ખબર કોણ કેવી મુશ્કેલીઓથી લડીને પણ તમને હસીને જવાબ આપતા હોય. બે મિનિટ માટે વિચારો જરા. જો પુરુષ પણ સ્ત્રીની જેમ પગાર પોતાની જ પાછળ વાપરતો થઈ જાય તો શું થાય, વિચાર્યું છે? પોતાનો સંસાર અને બાળકોનું ભવિષ્ય બગડે નહીં,
માટે જ ચૂપચાપ બધું સહન કરતો રહે છે. બેઈમાન લોકોને સમાજનો સહકાર બહુ જ શાનદાર છે, એટલે જ સમાજમાં ઈમાનદાર લોકો બહુ ઓછા છે. આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો જ ક્યારેક આપણા સારા કાર્યોમાં નડતરરૂપ બને છે. એ જગ્યા પર બેસવું બંધ કરો જ્યાં લોકો અન્યોની નિંદા કરતા હોય, કારણ કે તમે ત્યાંથી નીકળી ગયા પછી તેમની નિંદાનો આગામી વિષય તમે જ હશો. મોબાઈલ નામના એક નિર્જીવ રમકડાએ જીવતા રમકડાને ગુલામ કરી દીધું છે. સાચું કીધું ને?